જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું જૈન પિટલા. પિટલા કહેવા માટે એકચ્યુઅલી આ તો આપણા ગુજરાતીમાં બેસન કહેવાય છે, પણ એનું પણ આપણે અહીંયા વેરિએશન કર્યું છે. અને આ એક મહારાષ્ટ્રની ડિશ છે જેને લોકો ઝુણકા ભાકર તરીકે ઓળખે છે. અને આજે આપણે એને જૈનમાં પણ વેરિએશન કરીને બનાવશું. તો ચાલો આજે આપણે બનાવશું જૈન પિટલા. ચણાનો લોટ, બારીક સુધારેલી કોબી, બારીક સુધારેલા લીલા મરચાં, કડી પત્તા, હળદર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, રાઈ, સ્વાદ પ્રમાણે મીઠું, ઓઇલ, કોથમીર. તો ચાલો આપણે જૈન પિટલા બનાવવાની તૈયારી કરશું. એક પેનમાં આપણે ઓઇલ લઈ લઈશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે રાઈ નાખશું. હવે આપણે એની અંદર બારીક સુધારેલા લીલા મરચાં નાખશું, થોડા કડી પત્તા નાખશું. હવે આપણે અહીંયા કોબીનો ઉપયોગ કર્યો છે તો એ નાખશું. નોર્મલી પિટલામાં લોકો કાંદા નાખે છે અને આપણે અહીંયા કોબી નાખી છે. હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. આપણે આની અંદર જ મસાલો કરી દઈશું. હલકી મસ્તી હળદર નાખશું. લીલા મરચાં ઓલરેડી નાખ્યા છે આપણે, એટલે લાલ મરચું ખૂબ જ ઓછું નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું. આપણે આની અંદર ખટાશ માટે લીંબુનો રસ નાખશું. બારીક સુધારેલી કોથમીર પર એની અંદર નાખી દઈશું. આપણું પિટલામાં ઓઇલ પણ ઉપર આવી ગયું છે, તો આપણું જૈન પિટલા તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સરસ મજાના બાઉલમાં કાઢી લેશું. આ આપણું જૈન પિટલા તૈયાર થઈ ગયું છે, જેને આપણે ગુજરાતીમાં બેસન પણ કહી શકીએ છીએ. અને આ જે પિટલા છે એ ગરમા ગરમ ભાખરી સાથે ખાઈ શકો છો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.